ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે જામનગર જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી ધ્રોળ ખાતે એક ઐતિહાસિક ભૂચરમોરી મેદાન ખાતે કરવામાં આવી અને હજારો લોકોએ આ ઉજવણીમાં ભાગ લીધો. ખાસ કરીને જુદી જુદી શાળાના બાળકોએ રાષ્ટ્રભક્તિને લગતા અનેક કાર્યક્રમો રજૂ કર્યા. પોલીસ અને બીજા વિભાગો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રએ ખૂબ ઉમદા વ્યવસ્થા કરી. જે આઝાદી સંગ્રામમાં લડવૈયાઓ હતા આપણા, એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે આ આઝાદીની લડાઈ લડીને અમે એના આઝાદી હવાની અંદર શ્વાસ લેશું. છતાં નવી પેઢી જે આપણી છે એ પેઢીને આઝાદ ભારતની નવી વ્યવસ્થાનો લાભ મળી શકે એ માટે પોતાના તન મન અને ધનનું બલિદાન આપીને આપણને સૌને આઝાદ કર્યા છે. આ પ્રસંગે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપેલો છે. આપણી પેઢીએ એ માટે સખત મહેનત કરીને નવી પેઢી માટે એવું વિકસિત ભારત આપવાનું છે કે જે ભારત વિશ્વને લીડ કરતું હોય અને વિશ્વની અંદર એક આગવી મિસાલ ઊભી કરીને દરેક ઘર વિકસિત હોય, દરેક ગામ વિકસિત હોય, દરેક શહેર વિકસિત હોય અને ભારત વિકસિત હોય એવો સંકલ્પ આપણે લઈને આપણે અવિરત કામગીરી કરવાની છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપણે સૌ ભારતીયો, સૌ ગુજરાતીઓ આ સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થઈશું. જય હિન્દ.